ગીર સોમનાથ કોડીના માર્કેટિંગ યાર્ડ આજથી બંધ. ડીઝલની અછતના કારણે નિર્ણય લેવાયો. ખેડૂતોને તમામ પ્રકારની જણસી લાવવા પર મનાઈ ફરમાવી. જ્યાં સુધી નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી હરાજી બંધ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો. 5 દિવસમાં બીજી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા. ગત શુક્રવારે પણ અંદાજે ₹3 વધારો થયો હતો. અમદાવાદ HP પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર. પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 93 પૈસાનો વધારો. પેટ્રોલ પ્રતિ લીટર 98.31 અને ડીઝલ 94.15 રૂપિયા પર પહોંચ્યું. કચ્છમાં ડીઝલની તીવ્ર અછતથી ટ્રાન્સપોર્ટરો પરેશાન. 1 જૂનથી પોર્ટ પર પરિવહન ઠપ કરવાની ચેતવણી આપી. પેટ્રોલ પંપો પર ટ્રકોને માંડ 50 લીટર ડીઝલ મળતા હાલાકી. ટ્રાન્સપોર્ટ માલિકોને લાખોનું નુકસાન. અમરેલીના વડિયામાં પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી કતારો લાગી. પંપ પર પેટ્રોલ ડીઝલનો ટાંકો આવતા ખેડૂતોની લાંબી કતાર લાગી. કેરબા, બેરલ સહિત વાહનો લઈ ખેડૂતો પંપ પર પહોંચ્યા. ઈંધણ બચાવવા પીએમ મોદીની અપીલને જોરદાર પ્રતિસાદ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ટ્રેનમાં અને બસમાં કરી મુસાફરી. ગાંધીનગરથી ટ્રેનમાં વડોદરા અને વડોદરાથી બસમાં પંચમહાલના કાલોલ ગયા. કાલોલના મલાવ ગામની 2 દિવસની મુલાકાતે છે રાજ્યપાલ. અમદાવાદ મનપામાં કામ વગર કરોડોનું ચૂકવણું. વિજિલન્સ તપાસમાં મોટું કૌભાંડ ઉઘાડું પડ્યું. પાના બદલીને આચરાયું કરોડોનું કૌભાંડ. સ્ટ્રોમ વોટર લાઇનના કામમાં ગેરરીતિ બદલ 81 લાખથી વધુની વ્યાજ સાથે રિકવરી થશે. અમદાવાદ મનપામાં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ. EMC કમિશનર બંછાનિધિ પાનીનો સપાટો. કરોડોના ડ્રેનેજ કૌભાંડમાં 4 ઉચ્ચ ઇજનેરો સસ્પેન્ડ. ADCT ઇજનેર સહિત 4ને સસ્પેન્ડ કરાયા. જવાબદારો સામે FIRના આદેશ. ધાંગધ્રાના કોંડ ગામે ખેતરોમાં વીજ પોલ નાખવાની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતો આક્રમક. રસ્તા પર વાહનો આડા મૂકી કામગીરી અટકાવી. આડેધડ ખોદકામ કરી ખેડૂતોના ખેતરમાં નુકસાન પહોંચાડી પૂરતું વળતર નહીં આપતા હોવાનો આક્ષેપ. આવતીકાલે દેશભરમાં મેડિકલ સ્ટોર્સ બંધ. ઓનલાઈન નકલી અને નશાકારક દવાઓ સામે મોરચો. સુરત સહિત ગુજરાતભરના કેમિસ્ટો બંધમાં જોડાશે. યુવાધનને નશાથી બચાવવા દેશના 12.40 લાખ કેમિસ્ટો આવતીકાલે હડતાળ પર. 20 મેના રોજ રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ બંધ. ઓનલાઈન દવાઓના વેચાણ માટે કેમિસ્ટોનો હલ્લાબોલ. સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. યુવાધનને નશાના રવાડેથી બચાવવાની માંગ. રતનાલ પાસે અકસ્માતમાં 3ના મોત બાદ ભારે આક્રોશ. ગ્રામજનોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો. લોકોએ ક્રોસિંગ અને ડિવાઈડર મુદ્દે હાઈવે ઓથોરિટીને ઘેરી. અંજારના રતનાલમાં રોડ ખોદી નાખવાની ગ્રામજનોની ચીમકી. નર્મદા જિલ્લામાં મજૂરોનો ભારે વિરોધ. ટ્રકમાં કેળા ભરવાની મજૂરી વધારવાની માંગ કરાઈ. વેપારીઓએ મજૂરી ન વધારતા વિરોધ નોંધાવ્યો. ટ્રકમાં કેરેટ ભરવાના વર્ષોથી 9 થી 10 રૂપિયા. મેગા સિટી સુરતમાં પ્રી મોન્સૂન પ્લાન ફેલ. ખુલ્લા હોલ, ખરાબ રસ્તા અને વર્ષોનું ટ્રીમિંગ પણ બાકી જોવા મળ્યું. ખોદી નાખેલા રસ્તાઓ ન પુરાતા વાહન ચાલકો માટે જીવનું જોખમ. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ. સુરતમાં ફરી એક વખત પનીર ચીઝના નમૂનાઓ ફેલ. અનેક ડેરી અને રેસ્ટોરન્ટના પનીર ચીઝના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયું ચેકિંગ. તમામ એકમો સામે મનપા દ્વારા કરાશે દંડાત્મક કાર્યવાહી. કાંગોમાં જીવલેણ ઇબોલા વાયરસો કહેર. સંક્રમણથી 120 લોકોના મોત. કાંગોમાં ઇબોલાના પ્રકોપ વચ્ચે મોકલાશે નિષ્ણાંતની ટીમો. નવા 3 સારવાર કેન્દ્રો ખોલાશે. અમેરિકન ડોક્ટર સહિત 7 નાગરિકોની દેખરેખ માટે જર્મની ખસેડાયા. લોરેન્સ બિશ્નોઈ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. લોરેન્સ બિશ્નોઈની અરજી પર વકીલે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી. 60 દિવસે પોલીસ કસ્ટડી સામે સવાલ કર્યા. લોરેન્સ બિશ્નોઈ કેસમાં હવે BNSSની કલમ 267ની વ્યાખ્યા કરશે સુપ્રીમ કોર્ટ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના જ પક્ષના નેતાઓ પર વરસ્યા. કહ્યું, મોદી સાહેબ અને કમળના જોરે જીતીને કેટલાક નેતાઓ ખિસ્સામાં હાથ નાખીને ફરે છે. આજનું કામ કાલ પર ન છોડો, જનતા વચ્ચે રહો. નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયત કેટલીક બેઠકોમાં ભાજપની હારને લઈ સાંસદ મનસુખ વસાવા આક્રમક. જિલ્લા પ્રમુખ નીલ રાવ અને મહામંત્રી પર લગાવ્યા આક્ષેપ. કહ્યું, પ્રચારમાં ના નીકળ્યા એટલે હાર્યા. ગુજરાતી 15 મનપાના મેયર અને ડેપ્યુટી મેયરના નામ ટૂંક સમયમાં થશે જાહેર. 20 કે 21 મેના રોજ સત્તાવાર જાહેરાત થવાની શક્યતા. મનપાની નવી બોડી માટે ભાજપની નો રિપીટ ફોર્મ્યુલા. સિનિયર નેતાઓના પત્તા કપાશે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠક. રાજ્યમાં લો એન્ડ ઓર્ડર સહિત તમામ બાબતોની રિવ્યુ બેઠક યોજાઈ. બેઠકમાં ડીજીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે સંસદની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની આજથી 3 દિવસ બેઠક. PP ચૌધરીના અધ્યક્ષસ્થાને 39 સભ્યોની કમિટી મળશે. કમિટીમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોને અપાયું છે સ્થાન. પીએમ મોદીની હાજરીમાં ભારત નોર્વે બિઝનેસ સમિટ યોજાઈ. પીએમ મોદી રોકાણ, રિસર્ચ અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે સહયોગ પર આપ્યો ભાર.
પીએમ મોદી નોર્વેના દિગ્ગજ ઉદ્યોગપતિઓને મળ્યા, ભારતને ગ્લોબલ ઇનોવેશન પાર્ટનર ગણાવ્યું। ઈંધણ બચતની પીએમને અપીલને જોરદાર પ્રતિસાદ, સિદ્ધપુર પાલિકામાં હોદ્દેદારો નિવડણીમાં ઈંધણ બચત પર અપાયો ભાર। કાર્યક્રમમાં ભાજપના તમામ જીતેલા કોર્પોરેટર દ્વારા ઈંધણ બચાવોનું ઉદાહરણ અપાયું। તમામ કોર્પોરેટર એક જ બસમાં નગરપાલિકાએ પહોંચ્યા। સિદ્ધપુરમાં નવા પ્રમુખ ઉપપ્રમુખની સત્તાવાર જાહેરાત, ઓબીસી સીટ પર રણજીતસિંહ સોલંકી બન્યા નગરપાલિકાના નવા પ્રમુખ, વોર્ડ નંબર 7ના પ્રમોદભાઈ પટેલ બન્યા ઉપપ્રમુખ। પાટણ નગરપાલિકામાં નવા પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળની નિમણૂક, પાટણ પાલિકાના ઉપપ્રમુખ પદે ઉત્કર્ષ પટેલની વરણી। 44 સીટોમાંથી 24 સીટો પર ભાજપે મેળવ્યો હતો વિજય। બેચરાજી પાલિકાનું ઐતિહાસિક નવું માળખું જાહેર, પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ પટેલની વરણી, હંસાબેન ભરવાડ બન્યા ઉપપ્રમુખ, મુકેશભાઈ શાહ કારોબારી અધ્યક્ષ જાહેર। મહેસાણાની ઊંઝા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાઈ, પ્રમુખ તરીકે ક્રીમાબેન ઉમંગભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા। આગામી 2.5 વર્ષ માટે ચૂંટણી યોજાઈ। ઊંઝા નગરપાલિકાની 36 બેઠકમાંથી 31 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો થયો છે વિજય। મહેસાણાના કડી નગરપાલિકામાં ભાજપનો દબદબો, રાજેન્દ્રભાઈ ગજરના શિરે પાલિકા પ્રમુખનો તાજ, સ્મિતાબેન પટેલ બન્યા ઉપપ્રમુખ, પ્રમુખ પદ પર ભાજપનો ભગવો લહેરાયો। મહેસાણાની વિજાપુર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરાયા, વિજાપુર પાલિકા પ્રમુખ પદે કામિનીબેન પટેલની નિમણૂક કરવામાં આવી, ઉપપ્રમુખ પદે પ્રિતેશભાઈ પટેલ જાહેર। વિસનગર નગરપાલિકામાં સત્તાનું સુકાન સોંપાયું, નવા પ્રમુખ તરીકે આશાબેન પટેલની વરણી, મહેન્દ્ર ઠાકોર બન્યા નવા ઉપપ્રમુખ, ભારે રસાકસી વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખના નામો પર લાગી આખરી મોહર। ઈડર નગરપાલિકામાં ભાજપના પ્રમુખની સત્તા, 28 સીટો પૈકી 27 સીટો પર ભાજપની જીત, ભાજપે પ્રમુખ તરીકે અનસુયાબેન પટેલ નામની જાહેરાત કરી, ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ પરમારના નામની જાહેરાત, કારોબારી અધ્યક્ષ તરીકે જીનસ સગરના નામની જાહેરાત। હિંમતનગર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર, હિંમતનગર પાલિકા પ્રમુખ પદે અરુણાબેન કડિયા જાહેર, ઉપપ્રમુખ પદે ગોપાલસિંહ રાઠોડની વરણી, કારોબારી અધ્યક્ષ પદે રાહુલ પટેલની વરણી। ભરૂચ અંકલેશ્વર પાલિકામાં નવી ટીમની વરણી, ભરૂચમાં દેવેન્દ્ર વસાવાની પ્રમુખ પદ અને રુચિત મોદીને સોંપાયું પ્રમુખનું સુકાન, અંકલેશ્વર પાલિકામાં જિગ્નેશ અંદાણીયા પ્રમુખ અને વિરલ મકવાણા ઉપપ્રમુખ। બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખોના નામ જાહેર, ડીસા પાલિકા પ્રમુખ પદે કૌશિક સાધુ અને ઉપપ્રમુખ પદે પલ્લવીબેન જોશીની વરણી, પાલિકાના કારોબારી ચેરમેન તરીકે પરેશકુમાર લીંબુવાળા જાહેર। બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી, ધાનેરા પાલિકા પ્રમુખ પદે ઈશ્વર પટેલ જાહેર, ધાનેરાની 28 બેઠકો પૈકી 25 બેઠકો પર ભાજપે જીત મેળવી। બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ, પાલિકા પ્રમુખ તરીકે સુનીતા પટેલ જ્યારે ઉપપ્રમુખ માટે દશરથસિંહ સોલંકીની વરણી। બારડોલી નગરપાલિકામાં નવા સુકાની, પ્રમુખ પદે નીલમબેન વ્યાસ અને ઉપપ્રમુખ પદે મિનેશભાઈ પટેલ જાહેર, જેનીશ ભંડારી બન્યા કારોબારી અધ્યક્ષ, અમરસિંહ સોલંકી શાસક પક્ષના નેતા અને ડોક્ટર ભાવિન ચૌધરી બારડોલી પાલિકાના દંડક જાહેર। સુરતની કડોદરા નગરપાલિકા પર બીજી વખત ભાજપનો કબજો, કડોદરા પાલિકા પ્રમુખ પદે રામભાઈ ચોસલા, ઉપપ્રમુખ પદે મનીષાબેન મેસુરિયાની કરાઈ વરણી, કારોબારી ચેરમેન સંજય શર્મા અને દંડક તરીકે દીપક કુમાવતે સુકાન સોંપ્યું। દ્વારકાની ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ તરીકે વિજય કણઝારિયાની વરણી, ઉપપ્રમુખ તરીકે આશાભાઈ લુણાનું નામ, કારોબારી ચેરમેન તરીકે રાજ પાબારીની વરણી। ઉમરેઠ નગરપાલિકામાં પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી, ઉમરેઠ પાલિકા પ્રમુખ પદે મીનાબેન પટેલ જાહેર, ઉપપ્રમુખ પદે મૌલિક કુમાર પટેલ જ્યારે કારોબારી ચેરમેન પદે હેમાલી શુક્લની વરણી કરાઈ। ખંભાત નગરપાલિકાના પ્રમુખ તરીકે મંજુલાબેન રાણા, ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની વરણી, નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે વિશાલ ભગવતી પ્રસાદ જાનીની વરણી। આણંદ બોરસદ નગરપાલિકાને મળ્યા નવા મહિલા પ્રમુખ, પૂર્વીબેન સંજયભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી, 3.5 વર્ષ બાદ મહિલા પ્રમુખની વરણી કરાઈ, સુરેશભાઈ પરમાર બન્યા ઉપપ્રમુખ। દાહોદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી, પ્રમુખ તરીકે મીનાક્ષીબેન પૂનમભાઈ નીનામાની વરણી, ઉપપ્રમુખ તરીકે જુગલબેન ચિરાગભાઈ પંડ્યા નિમાયા, કારોબારી ચેરમેન પદે વિમલભાઈ વડવાલાની વરણી। નર્મદાની રાજપીપળા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત, પાલિકા પ્રમુખ પદે શિવાની મહેતા અને ઉપપ્રમુખ પદે ઉત્કર્ષ વસાવા ઉર્ફે રાહુલની વરણી, સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ। થરાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલાની વરણી, ઉપપ્રમુખ પદે દિલીપભાઈ ઓઝાની વરણી, થરાદ નગરપાલિકાની 28 બેઠકમાંથી ભાજપે 19 બેઠકો પર ભવ્ય જીત મેળવી સત્તા મેળવી।
તાપીની વ્યારા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની નિમણૂક. વ્યારા પાલિકા પ્રમુખ પદે ડોક્ટર પ્રિયા પટેલ જાહેર, ઉપપ્રમુખ પદે અનીસ ચૌધરી અને કારોબારી અધ્યક્ષ પદે તેજસ પંચાલની વરણી. વાઘોડિયા નગરને મળ્યા પ્રથમ પ્રમુખ. બ્રિજેશ ગોસ્વામી સત્તાવાર નિમાયા. વાઘોડિયા ઉપપ્રમુખ પદે સંદીપ નરેન્દ્રસિંહ ડોડિયાની સત્તાવાર નિમણૂક કરાઈ. વાઘોડિયામાં ચેરમેન પદે કૃણાલ મહેતાને મહત્વનું સ્થાન મળ્યું. લીંબડી નગરપાલિકામાં ભાજપનો ભગવો. રીનાબેન ત્રિવેદી લીંબડીના નવા પ્રમુખ બન્યા. રીટાબેન ઉપપ્રમુખ ભરાયા. કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રસિંહ જીલુભા ઝાલાની સર્વાનુમતે વરણી. સુત્રાપાડા પાલિકામાં મહિલા રાજ. પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર મહિલા ઉમેદવારનું સત્તાવાર વરણી. પ્રમુખ પદ તરીકે મનીષાબેન બારડ અને ઉપપ્રમુખ પદે વેજુબેન પંપાણિયાની વરણી. ઉના નગરપાલિકામાં નવા સુકાની. પ્રમુખ તરીકે હર્ષાબેન રાઠોડ અને ઉપપ્રમુખ પદે મિતેશ શાહની વરણી. ઘનશ્યામ જોશી બન્યા કારોબારી ચેરમેન. ભાજપના વિજેતા ગાયિકા રાજલ બારોટને ન મળ્યું કોઈ સ્થાન. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરાઈ. પાલિકાના પ્રમુખ તરીકે નરેશભાઈ કોહલી, જ્યારે ઉપપ્રમુખ તરીકે હેમીબેન જેઠવાની નિયુક્તિ કરાઈ. કારોબારી ચેરમેન તરીકે ઉદયભાઈ શાહ અને શાસક પક્ષના નેતા તરીકે રીટાબેન તન્નાની પસંદગી કરાઈ. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની નવી પહેલ. શ્રેષ્ઠ સફાઈ કામદારો અને હોમગાર્ડ્સનું સન્માન માટે દર મહિને યોજાશે કાર્યક્રમ. જીવના જોખમે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ફાયર જવાનોનું પણ સન્માન. ગુજરાતના મહેમાન બન્યા સચિન તેંડુલકર. અમદાવાદ એરપોર્ટ પર આગમનની તસવીરો આવી સામે. એરપોર્ટ પર ક્રિકેટ લેજેન્ડની ઝલક જોવા લોકોની ભીડ ઉમટી. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર અમદાવાદની મુલાકાતે. સચિને એસજી રોડ પર આવેલી સ્પોર્ટ્સ એકેડમીની મુલાકાત લીધી. નવી મુંબઈ બાદ સચિનના સમર્થનથી શરૂ થયેલી દેશની બીજી એકેડમી યુવા ખેલાડીઓ અને માતા પિતા સાથે વાતચીત કરી. આણંદમાં કાળઝાળ ગરમી અને પવિત્ર પુરુષોત્તમ માસ વચ્ચે મહીસાગર તટે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. ઘોડા શંભુની કરી આરાધના. શ્રદ્ધાળુઓએ મહીસાગર નદી તટે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી. કાશ્મીરમાં પ્રવાસીઓનું ઘોડાપુર. શ્રીનગરનું દાલ લેક પ્રવાસીઓથી ઉભરાયું. સહેલાણીઓએ શિકારા રાઇડની મજા માણી. કાશ્મીર બન્યું પ્રવાસીઓનું ફેવરેટ ડેસ્ટિનેશન. તેલ એલપીજી બાદ હવે ઇન્ટરનેટ પર સંકટના એંધાણ. ઈરાની હોર્મુઝમાં ઇન્ટરનેટ કેબલ્સ પર કબજો કરવાની ચેતવણી. વૈશ્વિક ડેટા ટ્રાફિક પર ટોલ ટેક્સ લાદવાની અને કનેક્ટિવિટીને વિક્ષેપિત કરવાની ધમકીથી વિશ્વ હાઈ એલર્ટ પર. અમેરિકા ફરી એકવાર ઈરાન પર હુમલા કરે તેવી શક્યતા. નજીકના હુમલાની આશંકા વચ્ચે ટ્રમ્પે ગુપ્ત સોશિયલ મીડિયા પોસ્ટથી આપી ચેતવણી. યુદ્ધ જહાજના ફોટા સાથે ટ્રમ્પે લખ્યું, તોફાન પહેલાની શાંતિ. હુમલો થવાની આશંકાથી વૈશ્વિક સ્તરે તણાવ. અમેરિકા ફરી એકવાર કરી શકે ઈરાન પર હુમલો. અમેરિકા અને ઇઝરાયેલ આવતા અઠવાડિયાથી શરૂઆતમાં મોટા એટેક કરવાની તૈયારીઓમાં. સમજૂતી કરો અથવા વિનાશની તૈયારી કરવા ટ્રમ્પે આપ્યું અલ્ટિમેટમ.